કે દેવારામ બાપા ઉગારામ દાદાને મળેલા. અમે તો એને બચપણથી જોયેલા. સોનલમાં આ વખત પણ અવારનવાર આવતા. ત્યાર પછી હું તમને એ કહું કે દાદા ઉગારામ દાદા દેહ મુક્ત થયા, સમાધિપદ પામ્યા, ત્યાર પછી સીધા દિલ્હી ગયા ઘણો સમય. અને હું તમને એમાંથી બે વાતનો એક સાર આપું કે ઉગારામ દાદા દેહ વિલય થઈ ગયા બરોબર, એટલે એમને થોડુંક મનથી દુઃખ લાગ્યું. દુઃખ એટલે ઉગારામ દાદા પ્રત્યે નહીં, આપણને એવું કોઈ દુઃખ લાગતું નથી. આપણને એમ થાય કે ગુરુ મહારાજ વે ગયા છે, સારું ગયું જાવું પડ્યું બરોબર. આ એની લોહ લગન કેવી કે એને પોતાને દુઃખ લાગ્યું એટલે કે મારા ગુરુ ભૈયા કે અહીંયા મારું હવે બીજું કોણ. એટલે ભક્તિ પ્રત્યે ગુરુ પ્રત્યે એટલી લોહ લગન કરી અને પોતે ભક્તિમાં ઊંડા ઉતરવા માટે દિલ્હી વયા ગયા અને યુપીમાં ઘણી જગ્યાએ. એટલે એમની ઉગારામ દાદા પ્રત્યેની ભાવ બચપનથી એક ધારી કાયમિકના માટે સદગુરુની સેવા. અને જગત છે, કોઈ સારા કહે કોઈ બુરા કહે, અપીમાંથી સારા એટલે જગતથી કાંઈ પૂરું કરવાનું નથી, પણ પોતે ભક્તિ માટે ઉગારામ દાદા નિષ્ઠાપૂર્વક એક ધારું તન મન ધન ભક્તિ પ્રત્યેને એક ધારું મન રાખ્યું. એટલે એમને પણ ખૂબ દાદા સદગુરુ આનંદમાં રાખે. એક ઈ ચોખવટ, બીજી ઈ ચોખવટ કે ઘણા ટાઈમથી આ કહેતા બાપા તમે આવો, બાપા તમે આવો, પણ સમય અનુસાર અને અત્યારે ઉગારામ દાદાનો વડલો એટલો બધો છે અને અંકમાં કે મોબાઈલમાં આવે. કાલનો પ્રોગ્રામ રાજકોટનો થયો, બધાને તમને ખબર હશે. એટલે રાજકોટના પ્રોગ્રામનો ખ્યાલ હોય, આનો કોઈને ખ્યાલ ન હોય. બાપા આજ માંગના પીપળી કે આજે 150-200 માણસો અત્યારે બાંદ્રા છે મળવા માટે. કોઈ બહારથી રસ્તામાં અમે લાગટ ઉભા રહેતા આવ્યા 2-3 કિલોમીટર કે બાપા બાંદ્રા જાય છે, બાંદ્રા જાય છે, કાંઈ વાંધો નહીં. એટલે બધાની ભાવના હોય એ પ્રત્યે. તદુપરાંત ગમે તેના શિષ્ય હોય, ગમે એને મળેલા હોય, ખ્યાલ અમે જવા માટે તૈયાર છીએ જ્યાં ભાવથી. પણ વાંધો ક્યાં થાય, થોડા ઘણું ખોટું ભક્તિ માર્ગમાં બોલાતું નથી એટલે ત્યાં એક આપણને થોડું દુઃખ થાય મનથી. કારણ કે આપણને સદગુરુને વળેલા છે, નામને વળેલા છે, ભક્તિ ઓછું છે. અને કદાચ હું એમ કહું ગંગાજીની અંદર તમે ડૂબકી મારતા હો